જય જીરેન્દ્ર. Okay, we'll be starting now. Okay, let me bring the slide first. ગુરુદેવનો ફોટો જોવાની ઘણી મજા આવે. મંજી સ્વામીને હું કોઈ દિવસ મેં જોયા જ નથી, મળ્યું નથી. બરાબર છે. અચ્છા, તો આપણે this is today is February 11, 2016. આપણે પંચાસ્તિકાયનો સ્વાધ્યાય ચાલી રહ્યો છે. પંચાસ્તિકાયની ગાથા 40 ઉપર આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 40મી ગાથા પર આપણે ઘણા વખતથી સ્વાધ્યાય થઈ રહ્યો છે, કેમ કે એ ગાથા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એકચ્યુઅલી આપણે 40મી ગાથા કહીએ છીએ, પણ 40 થી 52 એટલે કે 13 ગાથા સુધીનું આપણે વિવેચન અત્યારે બેઝિકલી કરી રહ્યા છે. અને આજે મોસ્ટ લાઇકલી આજે એ વિવેચન 40મી ગાથાનું પૂરું થશે, એટલે ઉપયોગની ગાથાનું વર્ણન પૂરું થશે. તો પહેલા આપણે ગાથા આપણે જોઈ લઈએ. છે જ્ઞાન ને દર્શન સહિત ઉપયોગ યુગલ પ્રકારનો જીવ દ્રવ્ય ને તે સર્વ કાળ અનન્ય રૂપે જાણવો. સ્ક્રીન દેખાય છે ને આપને? ગીતાબેન, can you see the screen? Hello? સ્ક્રીન દેખાય છે ને તમને આપને? ના, કઈ નથી દેખાતું. નથી દેખાતું? ઓકે. ના, ગુરુદેવનો પિક્ચર હતો તે વાળો દેખાય છે, સ્ક્રીન નથી આપી. 1 second. It's paused. એક જ સેકન્ડ. ઓકે, હવે દેખાય છે? હજુ આવી નથી સ્ક્રીન, હજી નથી આવી. હજુનો પેલો પિક્ચર ચાલે કે પણ એની ફ્રેમ હજુ પડી છે. એની ફ્રેમ છે હજુ. એટલા માટે હું ચોપડી લેવા ગઈ. ચોપડી તમે આપી દીધી, ચોપડી લઈને આવી. Now can you see the screen? હવે આવી ગઈ. બરાબર. બરાબર. ઓકે, તો
આપણે અત્યારે આ 40મી ગાથાની જે આપણે વાંચન કર્યું તો એની અંદર આપણે ઘણા ઘણા પોઈન્ટ લઈ લીધા છે, એટલે આઈ એમ જસ્ટ ગોના ગો ફાસ્ટ ઓન ધોઝ થિંગ્સ. અને ત્યાર પછી આપણે જે પોઈન્ટ લેવાના છે આજથી એની વાત કરીશું. 35મી ગાથાથી 35મી સ્લાઇડથી ચાલુ થાય છે લગભગ. ઘણા ઘણા સિદ્ધાંત કયા કયા આપણને ખ્યાલ આવે છે એ બધું આપણે જોયું. આમાં સ્વપર પ્રકાશકનું પણ આપણે જોઈ લીધું લાસ્ટ ટાઈમ. જ્ઞાનધારા કર્મધારાની પણ વાત થઈ ગઈ. આપણે આ સ્લાઇડ પણ જોઈ લીધી ગયા વખતે કે ઉપયોગના કેટલા કેટલા ભાગ થાય છે એ બધું આપણે જોઈ લીધું. હવે અહીંથી ચાલુ છે. જ્ઞાની અજ્ઞાનીની માન્યતા આપણે લાસ્ટ ટાઈમ જોઈ હતી. ફરીથી થોડુંક રિવિઝન કરીને આપણે આગળ વધીએ. તો અજ્ઞાની માને છે કે જેટલું જણાણું તેટલું જ હું છું. જાણવા વાળો જ્ઞાયક બેઠો છે તેનું અજ્ઞાનીને ભાન જ નથી. હું જાણનાર 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 જાણનાર, મારી અંદર આખા વિશ્વને જાણવાની કેપેસિટી છે. એકલા વિશ્વની નહીં, એવા અનંતા જો વિશ્વ હોય તે અનંતા વિશ્વને પણ હું જાણી શકું એવા મારા જ્ઞાનની તાકાત છે. જયારે અજ્ઞાની એમ માને કે બસ મને બસ આટલો ફોન દેખાય એટલું જ મારું જ્ઞાન છે, કે પછી આ જે નોટબુક દેખાય એટલું જ મારું. નહીં, એવું નથી. તારું જ્ઞાન તો વિશાળ છે. તું તારા જ્ઞાન પર ભરોસો કર કે તારી પાસે આટલું જબરજસ્ત જ્ઞાન અંદર બેઠું છે. તો અજ્ઞાનીની માન્યતાની અંદર જ્ઞાનને સીમિત માન્યું. જ્ઞાની પોતે જાણે છે કે હું તો આખા નાયક, આખી દુનિયાને, આખી વિશ્વને, અનંતા વિશ્વને જાણવાની તાકાત મારામાં છે. જ્ઞાન પોતામાં રહીને પરનું જાણવાનું કાર્ય કરે છે. હું મારા પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળમાં, એટલે મારું જેટલું ક્ષેત્ર છે, મારું જેટલું દ્રવ્ય છે, એનાથી હું બહાર નથી જતો. એમાં રહીને હું મારું જ્ઞાનની ક્રિયા કરી રહ્યો છું. મારું જાણવાનું કાર્ય મારા જ્ઞાનમાં રહીને હું કરી રહ્યો છું. લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે મોરનું પ્રતિબિંબ પડવું અથવા મારા ત્રિકાળી આત્માનું પ્રતિબિંબ પડવું, એ બંને મારી જ્ઞાનની પર્યાયમાં પ્રતિબિંબ પડે છે. અને એ પ્રતિબિંબ વાળી પર્યાયને હું જાણું છું. હું પર પદાર્થને નથી જાણતો. પર પદાર્થનું જે જ્ઞાન, પર પદાર્થનું જે મારામાં પ્રતિભાસ થયો, પ્રતિબિંબ પડ્યું, એ પ્રતિભાસને હું જાણું છું. મારી પોતાની જ્ઞાનની પર્યાયને જ મેં જાણી છે. જ્ઞાકા જ્ઞાન થાય છે. જ્ઞાન જે છે એ જ્ઞેયના શેપનું થાય છે, પરંતુ અજ્ઞાની જ્ઞેય જ્ઞાયક અત્યંત નિકટતાથી બંનેમાં એકત્વ માને છે. અને એને એમ થાય કે મને જ્ઞેયથી જ્ઞાન થયું છે. આ વસ્તુનું પ્રતિબિંબ મારી જ્ઞાનની પર્યાયમાં પડ્યું. એ જ્ઞાનની પર્યાયમાં પડેલા પ્રતિબિંબને હું જાણું છું. હું આને નથી જાણતો. આનું પ્રતિબિંબ મારી પર્યાયમાં પડ્યું, એ પ્રતિબિંબને હું જાણું છું. અજ્ઞાની શું કહે છે કે આને કારણે મને જ્ઞાન થયું. નહીં, એનું તો પ્રતિબિંબ પડ્યું હતું, એનો પ્રતિભાસ થયો તો જ્ઞાનની પર્યાયમાં. પણ મેં મારા થકી મારી પોતાની જ્ઞાનની પર્યાય કે જેની અંદર બહારના વસ્તુનો પ્રતિભાસ પડ્યો, એને હું જાણું છું. જ્ઞેયથી જ્ઞાન મને થયું, પણ મને જ્ઞાનથી જ્ઞાન થયું છે. હવે એક સેકન્ડ, આને I'll just minimize this one. We can just more. તો જ્ઞાન જો કે પોતાનું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ છોડતું નથી, પણ અજ્ઞાની માને છે કે જ્ઞેયથી જ્ઞાન થાય છે. જ્ઞાન તો સ્વપર પ્રકાશક સ્વભાવ છે, તો જ્ઞેય તો જ્ઞાનમાં ઝળકે છે, તેને દૂર નથી કરી શકાતું. જ્ઞેય વિશેનું જ્ઞાન એ જ્ઞેયાકાર રીતે જ્ઞાનની પર્યાયમાં થાય છે. અજ્ઞાની જ્ઞેયને દૂર કરવા વ્યસ્ત છે. આ જ્યારે ઓબ્જેક્ટ છે, આ જ્યારે વસ્તુ છે, આ જ્યારે પદાર્થ છે,
એ પદાર્થનો પ્રતિભાસ, પદાર્થનો પ્રતિભાસ, પદાર્થનું પ્રતિબિંબ, એ પદાર્થનું પ્રતિબિંબ જેમ અરીસામાં પડે છે એવી રીતે પદાર્થનો પ્રતિભાસ મારી જ્ઞાનની પર્યાયમાં થયો. મારી જ્ઞાનની પર્યાયમાં, હાલની જ્ઞાનની પર્યાયમાં, એ જ્ઞાનની પર્યાયમાં પડેલા વસ્તુના પ્રતિભાસને જ્ઞાનની પર્યાય જાણે છે. કોને મેં જાણ્યું? મારી જ્ઞાનની પર્યાયને જાણું. કઈ જ્ઞાનની પર્યાયને જાણું? કે જેમાં બહારના પર પદાર્થનો પ્રતિભાસ જેમાં પડ્યો છો એ પ્રતિભાસને હું જાણું છું. એટલે જ્ઞાને કોઈ પોતાનું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ છોડ્યું નથી. પોતાનામાં મસ્ત રહીને પોતાની પર્યાયની અંદર પડતા પ્રતિબિંબને જ્ઞાનની પર્યાયે જાણે. તો જ્ઞેયથી જ્ઞાન થયું કે જ્ઞાનની પર્યાયથી જ્ઞાન થયું? જ્ઞેય શું છે? જ્ઞેય એટલે કે ઓબ્જેક્ટ, એટલે કે વસ્તુ, પર પદાર્થ. એ શું છે? તો કે એ નિમિત્ત તરીકે હાજર છે. નિમિત્તની ડેફિનેશન શું કરી હતી આપણે? જ્યારે ઉપાદાનથી ઉપાદાનમાં કાર્ય થાય ત્યારે હાજર રહેલી પરિસ્થિતિ, વસ્તુ, વ્યક્તિને નિમિત્ત નામ આપવામાં આવે છે કે જે પોતામાં કાર્યમાં કાર્ય કરતું નથી. ઉપાદાનની અંદર કાર્ય થાય છે, ઉપાદાનમાં કાર્ય થાય છે ત્યારે નિમિત્ત ત્યાં અનુકૂળતા તરીકે હાજર છે. એને કશું કર્યું નથી. તો જ્ઞાને જ્ઞાનની પર્યાયે પોતે પોતા થકી જ્ઞાનની પર્યાયમાં પ્રતિભાસ કર્યો અને એ પર્યાયને પોતે જાણ્યું. તો જ્ઞાન તો થઈ ગયું મારી અંદર. તો અજ્ઞાની શું કહે છે? જ્ઞેયને દૂર કરો, જ્ઞેયને દૂર કરો તો મારામાં આવા દુર્ગુણો નહીં આવે. ખરાબ વસ્તુને દૂર કરો, ખરાબ વસ્તુને દૂર કરો કે જેથી મને એવા વિચારો ના આવે. અરે વિચાર થવાની તાકાત તો તારી પોતાની છે. તું જ્ઞેયને દૂર કરવામાં કેમ વ્યસ્ત થઈ ગયો છે? જ્ઞેયને તું દૂર કરી શકતો નથી, તારો વ્યર્થ પુરુષાર્થ કરે છે અને તારો તું ટાઈમ બગાડે છે. તો આગળ શું કહ્યું? હવે શુભ અશુભ ના થાય એટલે જ્ઞેયને હટાવો એમ અજ્ઞાની માને છે. અજ્ઞાની શું કહે છે? ચાલો મારે શુભ ને અશુભ કરવું નથી એટલે તમે જ્ઞેયને હટાવો, જ્ઞેયને હટાવો. અરે જ્ઞેય તો તને કશું કરતું નથી. પર પદાર્થ તને કંઈ કરતું નથી. પર પદાર્થને તું ખસેડે કે ના ખસેડે એમાં તારા જ્ઞાનને શું આંચ આવી? તારું જ્ઞાન તો પોતે પોતા થકી પોતાની પર્યાયમાં સ્વ રીતે પોતે તૈયાર કરે છે. એવી ફોન લેજો વિવેક. તો પોતે પોતા રીતે તૈયાર થાય છે જ્ઞાન. શુભ કે અશુભ ને હટાવવાની વાત જ નથી. પર પદાર્થને હટાવવાની વાત જ નથી. રાગ દ્વેષને હટાવવાની વાત જ નથી. જ્યારે હું મારા પોતાના જ્ઞાનની અંદર પ્રતિભાસના થયેલા જ્ઞાનની અંદર જ્યારે હું મગ્ન થાઉં છું ત્યારે મને જ્ઞાન થાય છે ત્યારે પર પદાર્થની કોઈ ઉપયોગિતા નથી. એટલે પર પદાર્થને હટાવો, પર પદાર્થને હટાવો, એ જેવી મારી માન્યતા છે એ મારે દૂર કરવાની છે. હું જાણવા વાળો છું એ નિર્ણય કર. હું જ્ઞાયક છું, હું જાણવા વાળો છું. મારી અંદર જાણવાની કેપેસિટી છે. કેટલી કેપેસિટી છે? આખા વિશ્વને એક સમયની અંદર હું પી જાઉં એટલે કે જાણી જાઉં એટલી મારી તાકાત છે. એવી મારી સત્તામાં એ જ્ઞાન પડેલું છે. હું જાણવા વાળો છું એમ નિર્ણય કર. ચલો આ પેન જોઈ કે હું જાણવા વાળો છું. જ્ઞાયકની પ્રસિદ્ધિ થઈ પેનને જોતા. આ નોટપેડ ને જોયું તો કે જ્ઞાયકની પ્રસિદ્ધિ થઈ. તો નોટપેડ ને જોતા જ્ઞાયકની પ્રસિદ્ધિ થઈ. ફોન ને જોતા જ્ઞાયકની પ્રસિદ્ધિ થઈ. બુક ને જોતા જ્ઞાયકની પ્રસિદ્ધિ થઈ. તો એ બધી જ વસ્તુમાં જ્ઞાયકની પ્રસિદ્ધિ થયા કરે છે. કેમ જ્ઞાયકની પ્રસિદ્ધિ થઈ? કારણ કે આ જ્યારે ઓબ્જેક્ટ છે, આ જ્યારે પર પદાર્થ છે,
એનું પ્રતિબિંબ મારી જ્ઞાનની પર્યાયમાં પડ્યું. હું મારા જ્ઞાનનું ક્ષેત્ર છોડ્યા વગર મેં મારા જ્ઞાનની અંદર પર પદાર્થનો પ્રતિભાસ કર્યો. પ્રતિભાસ કર્યો ત્યારે મારી જ્ઞાનની પર્યાયે એ પ્રતિભાસ વાળી પર્યાયને જાણી. તો જાણવાનું કાર્ય પર્યાયમાં થયું. પર્યાય આવી ક્યાંથી? ફરીથી, જ્ઞાનની પર્યાયમાં પર પદાર્થનો પ્રતિભાસ થયો. એ પ્રતિભાસ થયેલી જ્ઞાનની પર્યાયને જ્ઞાને જાણી. એટલે કે મેં મને જાણ્યો. એટલે કે જ્ઞાનની પર્યાય આવી જ્ઞાન ગુણમાંથી, અને જ્ઞાન ગુણનો આધાર છે જ્ઞાયક ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય. તો જ્યારે જ્યારે મારી જ્ઞાનની પર્યાયમાં જ્ઞાન થાય છે ત્યારે મારા ધ્રુવ ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક પદાર્થનો પ્રસિદ્ધિ થાય છે. એટલે કોઈ પણ વસ્તુ હું જોઉં છું, વિઝિટિંગ કાર્ડ જોઉં છું કે જ્ઞાયકની પ્રસિદ્ધિ, પેનને જોઉં છું જ્ઞાયકની પ્રસિદ્ધિ, લાઇટને જોઉં છું જ્ઞાયકની પ્રસિદ્ધિ, ફોનને જોઉં છું જ્ઞાયકની પ્રસિદ્ધિ. મારી એક વિચારશીલતાને એક બદલાવાની જરૂર છે કે જાણું છું તો હું મારા જ્ઞાયકને જાણું છું, મારા જ્ઞાયકની પ્રસિદ્ધિ છે એ મારે એમ ખ્યાલ રાખવાનો છે. આગળ વધીએ આપણે. જ્ઞાન જાણવાનું કાર્ય પોતાના સ્વચતુષ્ટમાં રહીને કરે અને પરદ્રવ્ય પણ પોતાના સ્વચતુષ્ટમાં રહીને જ્ઞાનમાં જણાવવાનું કાર્ય કરે છે. કોઈ પોતાનું ક્ષેત્ર છોડતા નથી. મારું કાર્ય મારાથી થાય છે, પરથી નથી થતું. એમ જાણતા જ નિમિત્તાધીન દ્રષ્ટિ તૂટી જાય છે અને વિવેક વાળું જ્ઞાન પ્રગટે છે. હું મારા જ્ઞાન મારી લિમિટેશનની અંદર હું પોતે કરું છું. આ વસ્તુ એનું જ્ઞેય જણાવવાનું કાર્ય એ એના ક્ષેત્રમાં રહીને કરે છે. બંને પોતપોતાના ક્ષેત્રમાં રહે છે. એક વસ્તુ જણાવવાનું કાર્ય કરે છે, બીજી વસ્તુ જાણવાનું કાર્ય કરે છે. કોઈ પોતપોતાનું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ છોડતા નથી. એટલે કે મારું કાર્ય મારાથી થાય છે, પરથી થતું નથી. એમ જ્યારે હું જાણું છું, માનું છું, અનુભવું છું અને એમાં લીન થઈ જાઉં છું ત્યારે મારું અસ્તિત્વ મારા થકી છે. તે નિમિત્તની જરૂર નથી. નિમિત્તની દ્રષ્ટિ તૂટી જાય છે. નિમિત્તની દ્રષ્ટિ તૂટી જાય છે અને જ્ઞાનનું પ્રગટ થાય છે. વિવેકવાળા જ્ઞાનનું. જ્ઞાન વિવેકી છે. વિવેકી છે એટલે શું? એને આપણે ભેદાભેદનો નિર્ણય કરી શકે એટલે એને વિવેક વાળું જ્ઞાન કહ્યું. જ્ઞાન અભેદને જાણે છે. જ્ઞાન અભેદ ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્યને જાણે છે અને એટ ધ સેમ ટાઈમ જ્ઞાન પોતાનામાં રહેલા અનંતા ગુણોને ભેદ રૂપે પણ જાણે છે. એટલે ભેદાભેદથી જાણવું એ જ્ઞાનનું કાર્ય, એટલે વિવેક વાળું જ્ઞાન થયું. જ્ઞાન વિવેકી છે. ભેદાભેદથી જાણે છે, સ્વ પરથી જાણે છે. તો આવું અસાધારણ જે જ્ઞાનનું લક્ષણ છે, એવા અસાધારણ જ્ઞાનના લક્ષણ વાળો હું આત્મદ્રવ્ય. નિગોદમાં તો એ પણ હતો. એ જ એકેન્દ્રી, બેન્દ્રી, તેન્દ્રી, ચૌદ્રી, પંચેન્દ્રી, ચારે ચાર ગતિના જીવો અને જ્ઞાની પુરુષ અને સિદ્ધ ભગવાન, અરિયન ભગવાન, એ બધાની અંદર જ્ઞાન 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 ધબકી રહ્યું છે. અંદર વિવેક વાળું જ્ઞાન ધબકી રહ્યું છે. ભેદાભેદ વાળું જ્ઞાન ધબકી રહ્યું છે. સ્વ પર પ્રકાશક વાળું જ્ઞાન ધબકી રહ્યું છે. એ ધબકતા જ્ઞાન વાળો હું જ્યારે મને એની ખાતરી થાય છે ત્યારે નિમિત્તની દ્રષ્ટિ તૂટી જાય છે.
નિમિત્ત છે એનું ના નથી એના તરફ દ્રષ્ટિ તૂટી જાય છે. ઓકે, આગળ વધીએ. આ રીતે ઉપાદાન નિમિત્તનો સિદ્ધાંત નક્કી થાય છે. હું ઉપાદાન, હું જ્ઞાયક, હું ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય, મારી અંદર જ્ઞાનનો ગુણ, એમાં જ્ઞાનની પર્યાય, એ જ્ઞાનની પર્યાય જાણવાનું કાર્ય કરે છે એટલે એ ઉપાદાન. ત્યારે સામે પર પદાર્થ તરીકે જે વસ્તુ ઊભી છે એને આપણે નિમિત્ત કહીશું. બંને જુદા છે. નિમિત્ત ઉપાદાનનો સિદ્ધાંત નક્કી થાય છે. આ નિમિત્ત ઉપાદાનનો સિદ્ધાંત ગુરુદેવ શ્રીએ 45 વર્ષ સુધી દરરોજના પ્રવચનોની અંદર મિનિમમ એક વખત ઉપાદાન નિમિત્તની વાત આવશે. દ્રવ્ય સકળની સ્વતંત્રતા જગમાહી ગજાવનહારા, વીર કથિત આત્મા ભૂતિનો પંથ ગજાવનહારા, ગુરુજી જન્મ તમારો રે જગતને આનંદ કરનારો. જે ગુરુદેવે આપણને દ્રવ્ય સ્વતંત્રતાનો સિદ્ધાંત આપ્યો, 45 વર્ષો સુધી દ્રવ્ય સ્વતંત્રનો ઢંઢેરો જેમણે ફૂટાવ્યો, આખા સમાજને હચમચાવી દીધો કે જે ક્રિયાકાંડની અંદર, જે બહારની પ્રવૃત્તિમાં જે બિઝી થઈ ગયો હતો એને પાછું પોતાના સ્વરૂપનું ભાન કરાવડાયું. એ દ્રવ્ય સકળની સ્વતંત્રતા આપનાર ગુરુદેવ, એમના નિમિત્તે મને જ્ઞાન થયું છે. આ સિદ્ધાંત હું નક્કી કર્યું છે, મેં નક્કી કર્યા. ગુરુથી જ્ઞાન થાય છે, ગુરુથી જ્ઞાન થાય એમ માનવામાં આવે ત્યારે ગુરુ કર્તા અને હું કર્મ, કર્મ એટલે કાર્ય, ગુરુ કર્તા અને હું કર્મ, આમ થાય તો જ્ઞેય જ્ઞાનનો સંબંધ તૂટે અને કર્તા કર્મ સંબંધ ચાલુ થઈ જાય છે. એટલે ગુરુ કર્તા અને હું કર્મ, ગુરુ કરતા હું કાર્ય, તો બે દ્રવ્યમાં કર્તા કર્મ પણ થયું તો દ્રવ્યની સ્વતંત્રતા તૂટી જાય છે. તો ગુરુથી જ્ઞાન થાય છે નહીં, ગુરુ વગર જ્ઞાન થાય છે નહીં. તો ભાઈ તમે કેવું છે શું, તમે નક્કી કરો ને, તમે આવું બધું હું. એટલે ગુરુદેવ કહેતા હતા કે બીજા બધા જૈનેતર લોકો છે ને એ કે આ જૈનો તો બધા ફૂદડી વાત છે, ગુરુથી જ્ઞાન થાય, ગુરુ વગર ગુરુથી જ્ઞાન નથી થતું. પણ સાચી વસ્તુ તો કહો કે કયા નય પક્ષથી તું વાત કરે છે એને સમજવું પડશે. જો તું વ્યવહાર નયથી વાત કરીશ તો ગુરુ કરતા છે ને હું કર્મ છું, તો વ્યવહાર નય અભૂતાર્થ દર્શિત શુદ્ધ ને ભૂતાર્થ છે. સમસ્યાની 9મી ગાથા આવશે, 11મી ગાથા આવશે. તો એની અંદર એમ કહું છે કે બે દ્રવ્ય જુદા જુદા છે, એને કોઈ કરતા કર્મ ના થઈ શકે. તો વ્યવહાર નથી ગુરુ જ્ઞાન આપી શકે, પણ જ્ઞાન મારે લેવું જ ન હોય તો કોઈ પણ તીર્થંકર ભગવાનના સમોસણમાં આપણે અનંતી વાર જઈને આવ્યા છીએ તો કેમ આપણને જ્ઞાન ના થઈ ગયું? તીર્થંકર ભગવાન જેવા ઉચ્ચમાં પરમ ગુરુ તો કોણ બીજા હોઈ શકે? તો તે વખતે પણ ના થયું. ક્યારે થશે? જ્યારે હું મારું ઉપાદાન જાગૃત કરીશ ત્યારે ગુરુ કરતા ને હું કર્મ એમ નથી થતું. હું જ કરતા ને હું જ કર્મ, હું જ કરતા અને હું જ કર્મ. હવે જ્યારે હું મારી અંદર આવીને જ્યારે વાત કરું છું, મારા આત્મામાં પ્રવેશને વાત કરું છું કે હું એટલે કોણ, કોણ કરે છે કર્તા અને કોણ છે કર્મ. કે દ્રવ્ય પણ કરતા નથી, ગુણ પણ કરતા નથી. એક સમયની પર્યાય કર્તા છે, એક સમયની પર્યાય કર્મ છે. એક સમયની પર્યાય એ કાર્ય કરે છે અને એ કાર્યનો અધિષ્ઠાતા છે. એ પર્યાય પોતે જ કાર્ય કરે છે અને પોતે જ કરતા છે, પોતે જ કરતા છે, પોતે જ કર્મ છે, પોતે જ ક્રિયા છે, પોતે જ કરનાર છે. કરનારે પોતે અને ક્રિયા પણ પોતે. એટલે એક સમયની પર્યાયની અંદર કરતા કર્મ પણ આવશે. 68 થી 144 ગાથા સમયસારની અંદર ગુરુદેવે આ વિષય ઉપર અમેઝિંગલી વાત કરી છે.
કર્તા કર્મનું અનન્યપણાની અંદર, તે પણ એક સમયની પર્યાયમાં કર્તા કર્મ પણ. જ્ઞાન મારાથી મારા વડે થાય છે એટલે નિમિત્તાધીન દ્રષ્ટિ તૂટે છે, ઉપાદાન દ્રષ્ટિ મજબૂત થાય છે. નિમિત્ત સંબંધ પણ સાપેક્ષ છે. ઉપાદાન છે તો નિમિત્ત પર નિમિત્તનો આરોપ આવે છે. સાપેક્ષ એટલે શું? નિરપેક્ષ એટલે કોઈ સાથે સંબંધ ન હોવો તે. સાપેક્ષ એટલે કોઈના સંબંધથી વાત કરવી તે. આ રૂમની અંદર અત્યારે લાઈટ મારા માટે નિમિત્ત છે. એ લાઈટ મને મારા કાર્યમાં લાઈટ નિમિત્ત છે, એટલે કે એ લાઈટને નિમિત્ત થવા માટે મારી હાજરીની જરૂર છે, એટલે એ નિમિત્ત સાપેક્ષ થયું. આ ફોનને જણાવવા માટે કોઈ જ્ઞાનની જરૂર છે. આ જ્ઞાનની અંદર એનું પ્રતિભાસ થતા જ્ઞાન થયું, ત્યારે આના પર નિમિત્તનો આરોપ આવ્યો, એટલે કે નિમિત્ત સાપેક્ષ છે. જ્યારે મારો ત્રિકાળી શુદ્ધ જ્ઞાયક ટંકોત્કીર્ણવિદ સબસ્ટન્સ દ્રવ્ય એ નિરપેક્ષ કોઈની સાથે સંબંધ ધરાવતો નથી. પોતે પોતા થકી અનાદિથી અનંતકાળ સુધી હાજર રહેલો છે અને એનો કદાપી નાશ થાય નહીં થાય, એટલે ત્યાં નિરપેક્ષ શબ્દ આવશે. એમ કર્યા પછી હવે આગળ વધીએ આપણે. I'm frozen. What happened here? Take a second. Oh, okay. Sorry. વાચ્ય વાચક સંબંધ ત્યારે જ કહેવાય જ્યારે વાચ્યના માધ્યમથી વાચકની પ્રસિદ્ધ થાય. આને આપણે એક પોઈન્ટ અત્યારે નહીં લઈએ, કેમ કે આપણે ઘણી વસ્તુ આગળ જવાની છે. નિમિત્ત ત્યારે જ કે જ્યારે ઉપાદાન હાજર હોય ત્યારે જ. હા, હવે એક નવો સિદ્ધાંત ચાલુ થાય છે, 5 સમવાયની સિદ્ધિ. જ્યારે હું ઉપયોગને સમજું છું, ઉપયોગને સાચી રીતે સમજું છું, ત્યારે 5 સમવાયની સિદ્ધિ થાય છે. 5 સમવાય એટલે શું છે? 5 સમયની અંદર પુરુષાર્થ છે. આઈ એમ સોરી ફોર ધ સ્પેલિંગ, આઈ ટ્રાય ટુ ચેન્જ ઇટ, પણ મારું આ જૂનું કમ્પ્યુટર છે એટલે ઇટ ડઝન્ટ ચેન્જ. પુરુષાર્થ, સ્વભાવ, નિયતિ, કાળ અને નિમિત્ત, એ 5ની હાજરીથી કાર્ય થાય છે. હવે આપણે જયારે શાસ્ત્ર વાંચીએ છીએ ને, તો કોઈ જગ્યા એવું જ આવશે કે કાળ લબ્ધિ હોય તો જ જ્ઞાન થાય છે. કોઈ જગ્યાએ કહેશે નિયતિ હોય ત્યારે જ જ્ઞાન થાય છે. કોઈ જગ્યાએ કહેશે નિમિત્ત હોય ત્યારે જ જ્ઞાન થાય છે. અને સ્વભાવ છે કે પુરુષાર્થ છે ત્યારે જ્ઞાન થાય છે, ત્યારે કાર્ય થાય છે. એવું જુદી જુદી એંગલથી જુદી જુદી જગ્યાએ વસ્તુનું વર્ણન કરવામાં આવશે. દાખલા તરીકે જ્યારે એમ કહેવાય કે નિમિત્ત હોય તો જ્ઞાન, નિમિત્ત હોય ત્યારે કાર્ય થાય છે, નિમિત્ત હોય ત્યારે કાર્ય થાય છે, ગુરુ છે તો જ્ઞાન થાય છે, એમ જ્યારે શાસ્ત્રોમાં કહેવામાં આવે ત્યારે આચાર્ય ભગવાનનો એક આ ઉદ્દેશ છે કે કાર્ય થાય ત્યારે નિમિત્તની હાજરી બતાડવા માટે એ સેન્ટેન્સ લખવામાં આવ્યું. નિમિત્તથી કાર્ય નથી થતું, પણ જ્યારે કાર્ય થાય છે ત્યારે નિમિત્તની હાજરી હોય છે એ બતાવવા માટે એમાં સેન્ટેન્સ લખ્યું કે નિમિત્તથી કાર્ય થાય છે. હવે જો મને ખબર ન પડે કે હું કઈ વસ્તુને કયા એંગલથી કહેવામાં આવે, એ જો મને સમજ ન પડે તો હું ખોટા રસ્તે દોરાઈ જાઉં. એટલા માટે દેવશાસ્ત્ર ગુરુની હાજરીથી મારા જ્ઞાનની નિર્માતા કરી મારે બધા પડખેથી જાણીને સમજવું પડે કે કઈ વસ્તુને કયા એંગલથી કયા નહીંથી કહેવામાં આવે છે. આગળ વધીએ એમાં, એની અંદર 5 સમયની અંદર ઓકે, મને ખસવાનું પસંદ.
એક સેકન્ડ. ઓકે, 5 સમય છે. પોરની મારામાં પ્રસિદ્ધિ નથી. અમુક થોડો સ્પેલિંગમાં મિસ્ટેક છે, પ્લીઝ બેર વિથ મી. ઓકે, પોરની મારામાં પ્રસિદ્ધિ નથી. આઈ થિંક વી કેન જસ્ટ ગો નેક્સ્ટ વન. એની અંદર કદાચ બરાબર છે. ઓકે, પોરની મારામાં પ્રસિદ્ધિ નથી એમ માનવાથી પ્રથમ તો પરથી મુક્ત થઈને પોતાનામાં મગ્ન થાય છે, તેનું નામ પુરુષાર્થ. પુરુષાર્થ કોને કહીશું? પરની મારામાં પ્રસિદ્ધિ નથી, પરથી હું અલગ છું, પરનું કાર્ય કરે છે, સ્વનું કાર્ય કરે છે, હું મારું કાર્ય કરું છું, બીજા બધા બીજાનું કાર્ય કરે છે. તો હું મારા કાર્યમાં પરની દખલગીરીની જરૂર નથી. એ વાઇસે વર્સા કોઈના કાર્યમાં હું દખલ ન કરી શકું એમ જ્યારે હું નક્કી કરું છું, ત્યારે હું પરથી મુક્ત થઈ મારા પોતાના સ્વભાવમાં મગ્ન થઈ જાઉં છું. પોતાના સ્વભાવમાં મગ્ન થવું એનું નામ પુરુષાર્થ. પુરુષાર્થ એટલે એવું નથી કે બહાર 110 ડિગ્રી ટેમ્પરેચર છે ને તમે પાવડો લઈને બહાર ખાડો ખોદવા માંડો અને પરસે રેપઝેપ થાવ, અરે મેં બહુ ઘણો પુરુષાર્થ કર્યો. એનું નામ પુરુષાર્થ નથી. આધ્યાત્મિક પુરુષાર્થનું નામ છે કે તારી શ્રદ્ધા 2 જગ્યાએ જઈ શકે, કાં તો પર તરફ જાય, કાં તો સ્વ તરફ જાય. પરમાંથી તારું પરથી તું મુક્ત થઈ જાય તો તારું ધ્યાન સ્વમાં જાય. સ્વમાં ધ્યાનને કેન્દ્રિત કરવું એનું નામ પુરુષાર્થ. પુરુષાર્થ કોઈ મોટી વસ્તુ નથી. ખાલી પરમાંથી મારું ધ્યાન હટાવી, પરમાંથી મારી શ્રદ્ધા હટાવી, મારા સ્વમાં મારે અત્યારે મગ્ન થવું, એનું નામ પુરુષાર્થ. બસ એનું નામ પુરુષાર્થ. જ્યારે હું ખોટો પુરુષાર્થ કરું છું કે પરને હું બદલી શકું, પરને મારી શકું, પરને જીવાડી શકું, પરને મોટા કરી શકું, પરને હું પૈસા કમાઈશ, એ બધી જ વસ્તુ ઉલટો પુરુષાર્થ છે. સાચો પુરુષાર્થ સ્વમાં વસ, પરથી ખસ, એટલું કરતો બસ, એનું નામ પુરુષાર્થ. અચ્છા, તો એમ પુરુષાર્થ કહો તો સ્વભાવ શું છે કે સ્વભાવનું અવલંબન લેવાથી જે સ્વભાવમાં હોય તે જ આવે, સ્વભાવમાં જે નથી તે નથી આવતું. આમ સ્વભાવની પણ સિદ્ધિ થાય છે. જો સ્વભાવમાં મારો સ્વભાવ શુદ્ધતાથી ભરેલો છે, મારો સ્વભાવ શુદ્ધતાથી ભરેલો છે, અને આ વસ્તુ છે પૂદગલ પદાર્થ છે, સ્પર્શ રસ ગંધ વાળું પૂદગલ પદાર્થ છે, મારાથી ટોટલી સેપરેટ પદાર્થ છે. હવે આનાથી મારું કાર્ય થાય છે કે મારી શુદ્ધિ મારામાંથી આવે છે? કોનામાંથી આવે છે? સામે દેવગુરુ શાસ્ત્ર ઉભા છે એટલે મને શુદ્ધિ થઈ છે કે શુદ્ધિ મારામાં અતીત ત્યાંથી પ્રગટી છે? તલમાંથી તેલ નીકળશે, રેતીમાંથી તેલ નહીં નીકળે. જો મારે તેલ જોવે છે તો તલમાં જવું પડશે. રેતીને હું ગમે એટલી કચડીશ મચડીશ તો પણ એમાં તેલ નહીં નીકળે. તો હું સ્વભાવનું અવલંબન લઉં તો મારામાંથી શુદ્ધતાની ઉત્પત્તિ થાય. હવે જો આપણે એમ કહીએ કે સ્વભાવથી જ શુદ્ધતાની ઉત્પત્તિ થાય, સ્વભાવથી શુદ્ધતાની ઉત્પત્તિ થાય, તો મારો સ્વભાવ નિગોદમાં પણ શુદ્ધ હતો, મારો સ્વભાવ અત્યારે પણ શુદ્ધ છે, મારો સ્વભાવ ભવિષ્યમાં 4 ગતિમાં રખડીશ ત્યારે પણ શુદ્ધ રહેશે. સ્વભાવ ત્રિકાળી સ્વભાવ. તો પછી મને સમ્યક દર્શન પ્રાપ્તિ કેમ નથી થતી? તો કે એ માટે તારે પુરુષાર્થની જરૂર છે. પુરુષાર્થ એટલે તારે એના પર દ્રષ્ટિ કરવી, સ્વભાવ તરફ દ્રષ્ટિ કરવી, એનું નામ પુરુષાર્થ છે. ત્યારે જ તને સમ્યક દર્શન થશે. તો ત્રીજો પોઈન્ટ કયો એમાં? ત્રીજો પોઈન્ટ કયો છે એમાં? ત્રીજા પોઈન્ટની અંદર એમ કહ્યું કે સ્વભાવમાં જે હતું તે જ આવ્યું,
એટલે જે નિયત હતું તે જ આવ્યું, એટલે એનું નામ નિયતિ. જે હતું એ પ્રગટ થયું, જે થવાનું હતું એ થયું, જે થવાનું હતું એ થયું, એનું નામ નિયતિ. આપણે કહીએ છીએ ને, દીકરા દીકરી લગ્ન ક્યારે થાય કે અંજળ હશે ત્યારે થશે, જ્યારે થવાનું હશે ત્યારે થશે. એ અંજળ શબ્દ છે એને નિયતિ કહ્યો અહીંયા આપણે. જ્યારે થવાનું છે ત્યારે થશે. હું એના માટે લાખ ધમ પછાડા કરીને પહેલા કરા જવું પછી કરા જવું નહીં. જે દિવસે જે કાળે જે વસ્તુ જ્યારે થવાની છે ત્યારે તે વસ્તુ ત્યારે થાય, એનું નામ સ્વભાવ, એનું નામ નિયતિ. સોરી. અચ્છા, નિયતિ થયા પછી બીજો ચોથો કયો સંભાયો કે નિયતિ થવાનો કાળ પણ નિયતિ હતો, એટલે કાળની સિદ્ધિ થઈ. અત્યારે આ કાળે મને સમ્યક દર્શન થવાનું છે, તો આ કાળે થશે. પેલા નિયતિમાં શું આવ્યું? જે કાળે થવાનું છે તે કાળે થશે. અને કાળમાં શું થયું? કાળ આવશે ત્યારે એ કાર્ય થશે. એટલે એકચ્યુઅલી બંને એક સિક્કાની બે બાજુ છે, નિયતિ અને કાળ. કાળ આવ્યો ત્યારે કાર્ય થયું, જ્યારે કાર્ય થવાનું છે ત્યારે જ કાર્ય થશે. એટલે બંને નિયતિ અને કાળ એક સિક્કાની બે બાજુ થઈ ગઈ. અને જ્યારે ચારે ચાર સમવાય છે ત્યારે નિમિત્ત પોતે અભાવ રૂપે હાજર હોય છે. સદભાવ રૂપે કે અભાવ રૂપે નિમિત્ત હાજર હોય છે. જો નવો શબ્દ આવ્યો, નિમિત્ત સદભાવ રૂપે કે અભાવ રૂપે હાજર છે. એટલે શું? આજે ક્ષાયિક સંકિત થયું, પંચમકામાં ક્ષાયિક સંકિત નથી, પણ ક્ષાયિક સંકિત જ્યારે થાય છે ત્યારે ક્ષાયિક સંકિત થાય છે. આ સમયે મને ક્ષાયિક સંકિત થયું, તો ત્યાં સાતે સાત કર્મનો અભાવ થયો. કર્મનો અભાવ નિમિત્ત તરીકે થવો અને આ બાજુ સંકિત થવું, એટલે કે અભાવ સ્વરૂપ નિમિત્ત ત્યાં હાજર છે. ફરીથી આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. જો અત્યારે આ નિમિત્ત છે, આ હાજર છે, એટલે મને જ્ઞાન થયું. એટલે નિમિત્તનો સદભાવ છે મારા જ્ઞાન થવામાં. ઓકે, મને અત્યારે ક્ષાયિક સંકિત થયું, ત્યારે સામે બધા જ કર્મોનો દર્શન સપ્તકનો અભાવ થયો, એટલે અભાવરૂપ નિમિત્ત થયું. કેવળ જ્ઞાન થયું ત્યારે કેવળ જ્ઞાનાવરણ કર્મનો અભાવ રૂપે નિમિત્ત હાજર હતું. એટલે સદભાવ રૂપે કે અભાવ રૂપે નિમિત્તનું આપણે સમજવું પડે. એ રીતે પાંચે પાંચ સમવાય છે. જે પાંચે પાંચ સમવાયની અંદર આપણે શું વાત કરી કે નિમિત્ત છે એ તો હાજરી જ છે. કાળ છે, જે કાળ થવાનું તે થશે. નિયતિ એટલે કે જે વસ્તુ જે કાળે થવાની તે વસ્તુ તે કાળે થશે. એ જેવું સ્વભાવમાં છે એવું થશે. પણ જ્યારે હું પુરુષાર્થ કરીશ ત્યારે પાંચે પાંચ સમય મારા માટે ત્યાં ઉભા છે. કેમ? જો પુરુષાર્થ કરીશ તો શું કર્યું મેં? સ્વભાવ તરફ દ્રષ્ટિ કરી, એટલે સ્વભાવનું પણ નિમિત્ત, સ્વભાવનું ત્યાં સમવાય આવી ગયો. જ્યારે મેં પુરુષાર્થ કર્યો તે વખતે જ મને સમ્યક દર્શન થવાનું, એટલે નિયતિ હાજર થઈ ગઈ. મેં પુરુષાર્થ કર્યો એ ટાઈમે મને સમ્યક દર્શન થયું, અને સમ્યક દર્શન થયું ત્યારે સામે નિમિત્ત તરીકે મારે દેવશાસ્ત્ર ગુરુની હાજરી નિમિત્ત તરીકે હતી. એટલે કે પુરુષાર્થ વગર કાર્ય નહીં થાય. તો ઘણી વખત આપણે એમ કહીશું ભાઈ પુરુષાર્થ તો કરે છે પણ એને કાળ લબ્ધિ નહીં હોય તો ક્યારે થશે? અરે તું પુરુષાર્થ કરીશ તો તે સમયે તારી કાળ લબ્ધિ છે. એટલે શાસ્ત્રમાં શબ્દો આવશે કે કાળ, જ્યારે આપણે ધવલા ગ્રંથની અંદર બહુ આવશે એવું કે કાળ જ્યારે પાકશે ત્યારે કાર્ય થશે. એટલે કે તે વખતે
કા સમવાયને પ્રધાનતા કરીને વાત કરી, પણ સૌથી ચારે પાંચમાં પ્રધાનતા પુરુષાર્થની એકલી છે. પુરુષાર્થ છે તો કા અહીંયા તૈયાર છે. આ રીતે આપણે પુરુષાર્થનો એક બરાબર ખ્યાલ રાખવો પડશે કે 5 સમયમાં પુરુષાર્થ ક્યારે થાય છે. હું ઉપયોગ રૂપ મારા જ્ઞાનની પર્યાયને જ્યારે જાણું છું અને મારી જ્ઞાનની પર્યાય સ્વ તરફ ઢળે છે ત્યારે સમ્યક દર્શન થાય છે, એનું નામ પુરુષાર્થ. તો ઉપયોગને જાણતા એ 5 સમય પણ ત્યાં આવી ગયા. આગળ વધીએ આપણે. હવે એક નવો ચેપ્ટર ચાલુ થાય, ભાવ અભાવ ઇત્યાદિની પ્રસિદ્ધિ. એક ટાઈમ ઘણો છે. ભાવ અભાવ ઇત્યાદિની પ્રસિદ્ધિ એટલે કે હવે જ્યારે ઉપયોગને હું વિચારું છું ને, ઉપયોગને સમજુ છું ને, ત્યારે ભાવ અભાવની પ્રસિદ્ધિ થાય છે. ભાવ અભાવ શું છે ભાઈ? તમે કહો થોડું. કે સમયસારમાં 47 શક્તિનું વર્ણન છે. એમાં ભાવ અભાવ નામની 6 શક્તિઓ છે. સમયસાર પરિશિષ્ટની અંદર અમૃતચંદ્રાચાર્ય દેવે 47 શક્તિઓનું વર્ણન કર્યું છે. આત્માની અંદર એવી 47 શક્તિઓ છે. આત્મામાં 47 શક્તિઓ એકલી નથી. આત્મામાં અનંત શક્તિઓ છે, અનંત ગુણો છે. પણ એમાંથી આચાર્ય ભગવાને 47 મેઇન શક્તિઓનું વર્ણન આપણને કર્યું છે કે જેનાથી આપણે આત્મા વિશેનું જ્ઞાન થાય, આત્મા વિશેનું મહિમા થાય, આત્મા વિશેનું આત્માની પ્રસિદ્ધિ થાય. કેવી શક્તિઓ છે 47 શક્તિઓ? મારે સ્લાઇડ બનાવી હતી પણ મને ટાઈમ ના રહ્યો, મારા બીજા કમ્પ્યુટરમાં છે. પણ એનીવે એની અંદર છે જીવત્વ શક્તિ. જે આપણે જ્યારે જીવની વાત કરીને, જીવ દ્રવ્યની વાત ચાલુ થઈ ને આમાં આપણે પંચાસ્તિકાયમાં, ત્યારે 27મી ગાથાની અંદર એની અંદર પેલા જીવની વાત આવી કે જીવને આત્માને ઓળખવા માટે 9 પોઈન્ટ આપ્યા હતા. એમાં જીવત્વ પહેલો પોઈન્ટ આપ્યો હતો. એ જીવત્વ શક્તિ, ચિત્તિ શક્તિ, દ્રષ્ટિ શક્તિ, જ્ઞાન શક્તિ, સુખ શક્તિ, વીર્ય શક્તિ, પ્રકાશ શક્તિ, સ્વચ્છતા શક્તિ, એ રીતની બધી 47 શક્તિઓ આવે છે. એમાં 6 શક્તિઓ ભાવ અભાવ નામની આવે છે. એટલે ઉપયોગને જો હું સમજું તો આ શક્તિની સમજ મને પડે છે. કેટલી 6 શક્તિઓ છે. કેવી શક્તિ? પહેલી ભાવ, બીજી અભાવ, ત્રીજી ભાવ અભાવ, ચોથો અભાવ ભાવ, પાંચમો ભાવ ભાવ, છઠ્ઠો અભાવ અભાવ. આ નામની 6 શક્તિઓ છે. 33 થી 38 નંબરની શક્તિ. 47 શક્તિમાં 33 થી 38 નામની શક્તિની અંદર ભાવ શક્તિ, અભાવ શક્તિ, ભાવ અભાવ શક્તિ, અભાવ ભાવ શક્તિ, ભાવ શક્તિ, અભાવ શક્તિ. આપણે લઈશું. ડોન્ટ વરી અબાઉટ ઇટ, ડોન્ટ ગેટ સ્કેર્ડ. ઇટ્સ વેરી સિમ્પલ. બહુ સુંદર છે, બહુ સરસ રીતે આચાર્ય ભગવાને સમજાવ્યું છે આપણને. શું કહ્યું છે એમાં? એક સ્લાઇડ મારી ગુમ થઈ ગઈ. 41 નંબરની સ્લાઇડ કેમ નથી આવતી મારી? 1 સેકન્ડ. ઓકે, હોલ્ડ ઇટ. This is the slide I wanted. Okay. ભાવ શક્તિ એટલે શું? જો સિમ્પલ છે, બહુ ગભરાવાની જરૂર નથી. આ સમયસર સિમ્પલ લેંગ્વેજ છે, આપણે સમજી શકીએ એમ છે. ભાવ શક્તિ એટલે શું? દરેક પર્યાય પોતાના સમયે હાજર હોવી તે નામ ભાવ શક્તિ. મારી અંદર ભાવ શક્તિ છે એટલે અત્યારે હાલમાં મારી જે પર્યાય થઈ, અત્યારે હાલમાં અત્યારે આ સમય, તો એ ભાવ શક્તિના કારણે પર્યાય થઈ. બસ એટલું જ. વર્તમાન પર્યાયનું હોવું એટલે કે ભાવ શક્તિના કારણે થયું.
બરાબર. પછી કે અભાવ શક્તિ એટલે શું? જ્યારે વર્તમાનની અંદર મારી એક પર્યાય જે ભાવ શક્તિથી હાજર છે ત્યારે અભાવ શક્તિથી પૂર્વ અને ઉત્તરની પર્યાયો હાજર નથી. એ બધી પર્યાયો ઘૂસ નથી મારતી કે ચાલો હું બધી ઘૂસી હું આવી જાઉં, હું પહેલા આવી જાઉં. નહીં, ભાવ શક્તિ કહે છે કે અત્યારે જે પર્યાય અત્યારે હાજર થવાની છે એ મારા થકી હાજર થશે, બસ. એ ભાવ શક્તિ. અને અભાવ શક્તિ કહે છે કે બીજી બધી જ પર્યાયોને હું બહાર બેસાડી રાખું છું, એ લોકોને કહું તમે અત્યારે બેસી તમારું કામ નથી અત્યારે. એ અભાવ શક્તિનું કાર્ય થયું. ભાવ શક્તિ વર્તમાન પર્યાયની હાજરી, અભાવ શક્તિ પૂર્વ અને ઉત્તર પર્યાયની ન હાજરી હોવું તે. હવે ત્રીજું, ભાવ અભાવ શક્તિ. હવે જે વર્તમાનમાં પર્યાય થઈને હવે એ પર્યાય કે મારે નીકળવું જ નથી, મારે બેસી જવું છે, તો ભાવ અભાવ નવી શક્તિ કહે છે કે જો હાલની વર્તમાનની પર્યાય તું છે ને તો તારે ભવિષ્યમાં નીકળી જવાનું છે, તને ધક્કો મારીને કાઢવામાં આવશે. તો એને ભાવ અભાવ શક્તિ ત્યાં કામ કરે છે. તો પછી ચોથી આવી અભાવ ભાવ શક્તિ. એ શું કે છે? જો ભવિષ્યમાં થનારી પર્યાય છે ને એ હાલમાં અત્યારે અભાવ છે, ભવિષ્યમાં ભાવ તરીકે જે આવવાની પર્યાય છે ને એ અત્યારે અભાવ સ્વરૂપે છે. તેના અભાવ ભાવ શક્તિ આવી. પછી હશે ભાવ ભાવ શક્તિ. જે સમયે જે પર્યાય થવાની છે તે જ થશે, એનું નામ ભાવ ભાવ શક્તિ. જે પર્યાયનો ભાવ જે વખતે પ્રેઝન્ટમાં થવાનો છે એટલે કે ભાવ ભાવ શક્તિ એ પ્રેઝન્ટ પર્યાયને લાવે છે. અને અભાવ અભાવ શક્તિ શું કરે છે? જે સમયે જે પર્યાય નથી થવાની તે ન જ થાય. તો આ 6 શક્તિઓનું વર્ણન છે 33 થી 38 સુધી. 33, 34, 35, 36, 37, 38. તો આટલું બધું મને જાણીને શું મને ખબર પડશે? કે આ 6 શક્તિઓ 33 થી 38 થી શું નિશ્ચિત થાય છે? ભાઈ મને તમે આ બધી વાતો કરી, બધી આવું બધું જાત જાતનું બોલી ગયા અને અમારે યાદ રાખવાનું બધું કેટલું બધું યાદ રાખવું. તો કે આ 6 શક્તિઓ શું નિશ્ચિત થાય છે? કે અહીં ભાવ શબ્દનો અર્થ હોવું, 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 પ્રેઝન્ટ. અને અભાવ એટલે નહીં હોવું. જે દ્રવ્યની જે પર્યાય જે સમયે પોતાના ઉપાદાનથી થાય છે તે પર્યાય નિયમથી તે સ્વયં તે સમયે તેવી જ થાય છે. એ 6 શક્તિઓનું કાર્ય છે. જે દ્રવ્યની જે પર્યાય જે સમયે થવાની છે એ પર્યાય નિયમથી પોતાની રીતે તે જ વખતે થાય, એનું નામ આ 6 શક્તિઓનું કાર્ય. એમાં પરદ્રવ્યની રંચ માત્ર પણ અપેક્ષા નથી. પરદ્રવ્યથી હું અલગ છું. એ દ્રવ્ય સ્વતંત્રતાનો ઢંઢેરો એક સમયની પર્યાય ઉપર પણ ગુરુદેવશ્રી લાવીને મૂકી દીધો કે સમયસાર આ રીતે આપણને કહે છે. હવે ફરીથી એના જ આધારે આપણે જોઈએ ભાવ શક્તિ એટલે શું કહ્યું? જે પર્યાય થવાની છે એ જ થશે. જે પર્યાય નથી, જે પૂર્વની ઉત્તરની પર્યાયને નહીં આવવા દેવી. ભાવ અભાવ એટલે હાલમાં જે પર્યાય છે એનો ભાવિમાં અભાવ. એને ભાવ અભાવ શક્તિ એને પર્યાયને કહે છે કે જો તું ભાવ શક્તિથી આવી તો ખરી, પણ તારે એક જ સમયનું રહેવાનું છે. ત્યાર પછી તારે ભવિષ્યમાં નીકળી જવાનું છે, તારે અભાવ કરવાનો છે. પર્યાય કે સારું, તો અભાવ ભાવ શક્તિ શું કે છે? ભવિષ્યમાં થવાની પર્યાય છે ને એને હાલમાં અભાવ છે, એને કહું તું હવે તૈયાર રહેજે, તારે આવવાનું છે, તારી તૈયારી છે. 5 નંબરની પર્યાય આવી, 5 નંબરની પર્યાય અહીંયા આવી. એક 4 અને 6 નંબરની પર્યાય એબસન્ટ હતી. જ્યારે 5 નંબરની પર્યાય 6થા નંબર સમય આવશે ત્યારે એ પર્યાયનો એન્ડ થશે. ત્યારે 6થા નંબરની પર્યાય 5મા પર્યાયની અંદર અભાવ રૂપી હતી. 6થા સમયે ભાવ તરીકે આવશે.
જે સમયે જે પર્યાય થવાની હતી તે જ થઈ, જે સમયે જે પર્યાય નહોતી થવાની તે ન થઈ. કેવું સુંદર સ્વતંત્રતા, દ્રવ્યની સ્વતંત્રતા બતાડી, પર્યાયની સ્વતંત્રતા બતાડી અને કહી દીધું કે આમાં પરદ્રવ્યની રંચ માત્ર પણ અપેક્ષા નથી. આમ કરીને 6 શક્તિઓનું વર્ણન કર્યું. જો હજી તમે કન્ફ્યુઝ નથી થયા તો થોડુંક બીજું લગાડો દો કે 39મી શક્તિને ફરીથી પાછું ભાવ શક્તિ કહ્યું અને 40મી શક્તિને ક્રિયા શક્તિ કહી. 33 થી 38માં ભાવ અભાવ, ભાવ અભાવ, અભાવ ભાવ, ભાવ ભાવ, અભાવ અભાવ એમ કરીને 6 શક્તિ પૂરી કરી અને 39માં ફરીથી પાછું આચાર્ય ભગવાન કે બીજી ભાવ શક્તિ પણ છે. કઈ ભાવ શક્તિ શું કામ કરે છે? 39મી શક્તિની વાત કરીએ તો કે આત્મા રાગાદી વિકારી ભાવોના ષટકારકોથી રહિત છે. ત્રિકાળી આત્મદ્રવ્ય છે એ રાગાદી વિકારી ભાવોના કારણથી થયેલી, ષટકારકથી થયેલી પર્યાયથી હું છૂટો છું. હું મારા ભાવમાં રહું છું, મારા ત્રિકાળી ભાવમાં રહું છું અને ત્રિકાળીમાંથી થતી પર્યાય શુદ્ધ થાય એટલે જે અશુદ્ધ પર્યાય થાય છે, વિકારી ષટકારકોથી થતી પર્યાય થઈ હતી એ મારામાં નથી. એનું નામ ભાવ શક્તિ. અને ક્રિયા શક્તિ શું કહે છે? આત્મા સમ્યક દર્શન આદિ નિર્મળ પર્યાયોના ષટકારકોથી સહિત છે. આની અંદર એમ કહ્યું કે આત્મા વિકારી પર્યાયોના ષટકારકથી અલગ છે, પોતાના નિર્મળ પર્યાયના ષટકારકથી સહિત છે. એમ કરીને 33 થી 40 નામની શક્તિઓનું સુંદર રીતે વર્ણન કરવામાં આવે છે. આપણે શોર્ટમાં લીધું છે. જો ઇન્ટરેસ્ટ હોય તો આપણે એને વાંચન કરવું પડશે તો ખબર પડશે. હવે અત્યાર સુધી જે આપણે બધી જ વસ્તુ કરી, આપણે છેલ્લા 8-10 વીકથી 9-10 વીકથી વાત કરી. ઉપયોગ આત્માના ચૈતન્ય અનુવિદાયી પરિણમને ઉપયોગ કયો? આત્માના ચૈતન્ય અનુવિદાયી પરિણામને ઉપયોગ કયો? આ ગાથા, આ ડેફિનેશન મારે મુખ પાઠ કરવી પડશે. ઊંઘમાંથી પણ મને પૂછવામાં આવે તો હું આ રીતે જ બોલીશ, એવું મારે નક્કી કરવું. કેમ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ ગાથા છે કે જેની અંદર આપણે ઘણું ડાયસેક્શન કરી, બીજા બધા ગ્રંથોનો પણ આપણે અભ્યાસ કરી, બીજા ગ્રંથોનું માધ્યમ લઈને આપણે ઉપયોગ શું છે એને સમજવાનો પ્રયત્ન કર્યો. તો હવે એમાં કેટલા આપણે ફાયદા જોયા, કેટલા સિદ્ધાંતો આપણે નક્કી કર્યા. સૌથી પહેલો સિદ્ધાંત નક્કી કર્યો કે દ્રવ્ય ગુણ પર્યાયનો સિદ્ધાંત નક્કી થાય છે જ્યારે હું ઉપયોગની વાત કરું ત્યારે. એ આપણે જો શરૂઆતમાં આવી ગયું. બીજો સિદ્ધાંત કયો હતો કે સ્વચતુષ્ટય એટલે પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં રહીને ઉપયોગ પોતાનું કાર્ય કરે છે. એ બીજો સિદ્ધાંત હતો. ત્રીજો સિદ્ધાંત કયો હતો? ઉપાદાન નિમિત્તનો સિદ્ધાંત આપણે એનો જાહેર કર્યો કે જ્ઞાન ઉપાદાનમાં પોતાનામાં રહીને પોતાનું કાર્ય કરે છે ત્યારે પરદ્રવ્ય એમાં નિમિત્ત તરીકે હાજર છે. નિમિત્તમાં છે, ઉપાદાનમાં છે. અનેકાંતનો સિદ્ધાંત કર્યો કે જ્ઞાન મારાથી થાય છે, જ્ઞાન પરથી નથી થતું. એનો અનેકાંતનો સિદ્ધાંત આપણે એમાં નક્કી કર્યો. ત્યાર પછી શું કહ્યું? જ્ઞાનનું સ્વપર પ્રકાશકપણું, જે આપણે ઘણા ડિટેલમાં આપણે લીધું. સ્વપર પ્રકાશકપણું એટલે કે મારી જ્ઞાનની હાલની પર્યાયની અંદર સ્વનું પ્રકાશકપણું છે, ત્રિકાળી આત્મદ્રવ્યનું પ્રકાશનપણું છે અને પરદ્રવ્યનું પણ પ્રકાશનપણું છે. બંને પ્રકાશનપણું એક સાથે ચાલી રહ્યું છે. સમયસાની 17-18 ગાથામાં આવશે. આબાલ ગોપાલ સર્વેને એક સમયે આત્માની અનુભૂતિ થઈ રહી છે. કેમ કે જ્ઞાનનો સ્વપર પ્રકાશક સ્વભાવ છે. જ્ઞાન સ્વને પણ અનુભવે છે, પરને પણ અનુભવે છે, પણ મારું ધ્યાન, મારી શ્રદ્ધા પર ઉપર રહેવાથી જે સ્વની અનુભૂતિ છે એને પણ મેં ગૌણ કરી દીધી છે. તો સ્વપરના સિદ્ધાંત જાણી, સ્વપર પ્રકાશક પણ જાણી, મારા પોતાના સ્વપ્રકાશક પણ ઉપર ધ્યાન રાખવું, એનું આપણને કહેવામાં આવ્યું છે. જ્ઞાનધારા કર્મધારા આપણે ડિટેલમાં લીધી 3 વીક પહેલા. એની અંદર એ સિદ્ધાંત નક્કી થયો. 5 સમવાયની સિદ્ધિ થઈ, જે આજે આપણે વાત કરી.
અને છેલ્લે શેની વાત કરી? ભાવ અભાવ ઇત્યાદિની પણ પ્રસિદ્ધિ થઈ. તો ચૈતન્ય અનુવિધાયી પરિણામ તે ઉપયોગ છે, એની અંદર આવા મહાન 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 8 પ્રખર સિદ્ધાંતોની છણાવટ આપણે કરી. આપણે એનો ધ્યાનથી એનો અભ્યાસ કર્યો, આપણે સમજ્યા કે શું કહેવા માંગે છે, એમાં કઈ રીતે છે, એને આપણે ચારે બાજુના બીજા બધા ગ્રંથોનો આધાર લઈને આપણે સમજ્યા છે. તો આટલી બધી વસ્તુ આપણને ખબર પડી છે. છેલ્લે હવે કહે છે કે જો આનાથી મને બીજું બધું શું જાણવાનું મળે છે? તો જ્ઞાનની જાણવાની પ્રક્રિયા શું છે એ મને ખબર પડી. કેવી રીતે જ્ઞાન પોતાનું જ્ઞાન કરે છે, જ્ઞાનની પર્યાયમાં જ્ઞાન કઈ રીતે થાય છે એ આપણે સમજ્યા. જ્ઞેય જ્ઞાનકની સાચી સમજ પડી ગઈ કે આ વસ્તુ જ્ઞેય જ છે, એની મારામાં જ્ઞાનમાં આવી નથી, એ જ્ઞેય તરીકે નિમિત્ત તરીકે હાજર છે, એ અલગ છે, મારામાં એનો કોઈ દિવસ એન્ટ્રી નથી. જેમ ગમનકાકા કહેતા ને, આ આત્માની અંદર મોટી ચોકડી મૂકી, શું? રાગ દ્વેષ નો એન્ટ્રી કયું છે, એટલે કે જ્ઞેય પદાર્થની મારામાં નો એન્ટ્રી છે, એ મને સમજ પડી. કર્તા કર્મ સંબંધની સાચી સમજ મને પડી. કર્તા કોણ છે ને કર્મ કોણ છે? મારી પર્યાય જ કર્તા, મારી પર્યાય જ કર્મ. તો મને કર્તા કર્મની સાચી સમજણ પડી ગઈ છે. આ સમજ પડતા નિમિત્તાધીન દ્રષ્ટિ તૂટી જાય છે, ઉપાદાન દ્રષ્ટિ મજબૂત થાય છે. 40મી ગાથાનો ધ્યેય આટલો જ છે કે આપણને આટલા પોઈન્ટ આપણા ક્લિયર કરાવે. જો આટલા પોઈન્ટ આપણા ક્લિયર થયા છે અને આપણે આગળ ન વધીએ તો મારા વાંકે વાંક, મારી ભૂલે ભૂલ, કોઈને હું બ્લેમ ના કરી શકું કે આણે આમ ના કર્યું એટલે આમ થયું, આણે આમ ના. મેં પોતે જ પોતાની ભૂલથી કર્યું કામ. આજે ગઈકાલે પ્રવચન સાંભળ્યું, ગુરુદેવનું બહુ સુંદર આવ્યું. કર્મ વિચારે કોણ ભૂલ મેરી અધિકાઈ, કર્મ વિચારે કોણ ભૂલ મેરી અધિકાઈ. તો કે કર્મ બિચારા કોણ? ભૂલ તો મારી પોતાની છે. અગ્નિ સહે ઘનઘાત લોહ કી સંગતિ પાઈ. અગ્નિને કોઈ દિવસ હથોડા ના પડે, પણ એ અગ્નિએ લોખંડ સાથે સંગત કરી અને લોખંડ લાલ ચોળ અગ્નિમય થઈ ગયું, ત્યારે એના પણ લુહારે હથોડા માર્યા. કર્મ બિચારે કોણ ભૂલ મેરી અધિકાઈ. અગ્નિ સહે ઘનઘાત લોહ કી સંગતિ પાઈ. હું પર તરફ દ્રષ્ટિ કરું છું એટલે જ મારો પ્રોબ્લેમ થાય છે. તો આટલા આપણા સિદ્ધાંત, આપણે ઘણા સિદ્ધાંત લીધા છે. અને આ ગાથાની અંદર એટલા બધા સિદ્ધાંત નથી. ગાથા સિમ્પલ 2 લાઈન આપીને પછી આચાર્ય ભગવાન આગળ વધી ગયા છે. પણ બધી ત્યાંથી 40 થી 52 ગાથા સુધી 50 નિકાયમાં 13 ગાથાની અંદર ઉપયોગનું વર્ણન છે. નેક્સ્ટ ટાઈમ આપણે કદાચ થોડું શોર્ટમાં લઈ લઈશું, કેમ કે એમાં હવે બીજો પોઈન્ટ નથી આવતા. આ બધા આની અંદર ઘણા પોઈન્ટ આવી ગયા. આપણે તો આપણે અહીંયા પૂરું થાય છે આ ક્વેશ્ચન. હજી કપલ ઓફ મિનિટ છે, કોઈ ક્વેશ્ચન હોય તો આપણે લઈએ. હા, any question? Can you hear me? I can hear you. તો આ ભાવ અભાવ શક્તિ નો જે પેલા 4 ભાવ છે, પ્રાંસ ભાવ ને ભાવ, એ ટોટલી જુદા ને? એ જુદા છે. ઓકે. આ તો આપણે 6 શક્તિઓ છે અને શક્તિમાં બહુ જ સુંદર વર્ણન છે. પણ એમાં ભાવ તો એવા જ આવે છે કિરીટભાઈ, પેલું વર્તમાન પર્યાયનો અભાવ ને. હા, એટલે એમાં શું છે કે એની બીજા દ્રષ્ટિકોણથી એ ભાવ અભાવની ત્યાં વાત કરવામાં આવી છે. પ્રાગ ભાવ, પ્રધ્વંસ ભાવ, અત્યંત અભાવ, અન્યોન્ય ભાવ, એમ જુદી દ્રષ્ટિથી જોવામાં આવ્યું છે. જ્યારે આ શક્તિના કારણે આપણે શક્તિને દ્રષ્ટિમાં રાખીને આપણે વાત કરીએ આમાં. એટલે આજે આ કીધા આત્માના ગુણની વાત કરી, શક્તિ અને ઓલા છે તે આત્મા એ ભાવ પર્યાયમાં લેવાના છે. એમાં એ ભાવ, અચ્છા, ઓકે. આમાં પર્યાય તો આ ભાવ શક્તિ પર્યાય રૂપે પ્રસિદ્ધ થશે.
અભાવ શક્તિ પર્યાય રૂપે પ્રસિદ્ધ થશે, કેમ કે કાર્ય પર્યાયમાં થાય છે. અનંતા ગુણો છે એ નિષ્ક્રિય છે, એનું સક્રિયપણું જોવાય તો પર્યાયમાં જ છે. એલા ઇન્દુભાઈ જે કહેતા હતા કે શક્તિની વ્યક્તિ પર્યાયમાં જ થાય, એમ જ? બસ શક્તિની વ્યક્તિ પર્યાયમાં છે, બસ બરાબર છે. અચ્છા અચ્છા, ઓકે. ના એટલે મેં કીધું ભાવ અભાવ એટલે 4 ભાવ જોડે મિક્સ થઈ ગયું. બરાબર છે. ઓકે ઓકે આપણે ક્લોઝિંગ કરીશું. ઓકે. જા વાણી કે જ્ઞાન સે સૂજે લોકાલોક, સો વાણી મસ્તક નમો નવ બાર નમો ખાંડ. જય જિનેન્દ્ર. નેક્સ્ટ વીકમાં છે ને આપણે થોડી ગાથાનું વાંચન કરવું પડશે, એટલે કદાચ સ્લાઇડ ન પણ બની શકે, કેમકે એમાં કંઈ એટલું બધું આવતું નથી. જોઈશું, પણ તો પુસ્તક સાથે રાખશો નેક્સ્ટ ટાઈમ તો આપણે સારું ફાવશે. અને જો પુસ્તક ન હોય તો આત્મધર્મ.com એના પરથી 50 પુસ્તક આપણે સોફ્ટ કોપી ડાઉનલોડ કરી અને 41 થી 52 ગાથા સુધીનો આપણે વર્ણન લઈશું, જેટલું થશે એટલું. આપણે ઉતાર નથી, પણ છતાંય તે 12 ગાથા આપણી સામે હશે તો સમજવામાં થોડું સરળતા રહેશે. ઓકે ઓકે. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હલો ગીતાબેન. ગીતાબેન નથી લાગતા કે છે ગીતાબેન છે હજી, તો એનો ઓફ મ્યુટમાં હશે. તું આવવાના છે કાલે કે પરમ દિવસે? સોરી, કેમ્પમાં. એટલે મેં કીધું પૂછી જો. કાંઈ નહીં, હું પછી વાત કરીશ.